હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું એપ્રિલ 2025 કોસ્ટ અકાઉન્ટિંગનું પેપર સોલ્યુશન એસવાય બીકોમ સેમિસ્ટર 4 ના સ્ટુડન્ટ્સ માટે. ઓકે, અને છોકરાઓ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આજે આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરશું અને કમ્પ્લીટ પણ કરશું. તો જો છોકરાઓ, સૌથી પહેલા તમારે 5 ક્વેશ્ચન લખવાના હોય છે. 5 લખવાના એટલે 5 જ લખવાના, બરાબર. જો તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય તો પછી વધારે લખીને આવજો, બરાબર. પરંતુ જો તમને એવું લાગે કે પેપર આપણું બાકી રહી જશે તો પછી છોકરાઓએ રિસ્ક નહીં લેવાનું. પહેલા પેપર અટેમ્પ્ટ કરવાની વાત કરવાની, પૂરેપૂરું 50 માર્ક્સ. ચાલો છોકરાઓ, તો સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન તમને શું કહેવામાં આવે છે કે 10 લાખમાં પૂર્ણ કરવા માટે સંમત થયેલા કરારમાં 70% કામ પૂરું થયું. એક 10 લાખનો કરાર હતો. 10 લાખના કરારમાંથી 70% કરાર પૂરો થઈ ગયો. 70% કામ ફિનિશ. અને પ્રમાણિત કામ તમને 5 લાખ રૂપિયાનું થાય છે. એટલે પ્રમાણિત કામ એટલે સર્ટિફિકેટ જે એન્જિનિયર પાસેથી મળ્યું પ્રમાણિત કામનું, એ 5 લાખ. કરારની જે કિંમત છે, જે કરેલા કામની કિંમત, એટલે તમે જેટલા ટકા કામ પૂરું કર્યું, કેટલા ટકા? 70%. તો 70% કામ પૂરું કરવા માટે જે ખર્ચો થયો, એ ખર્ચો તમને 5,60,000 છે. તો બિન પ્રમાણિત કામની તમારે પડતર શોધવાની છે. બિન પ્રમાણિત કામ હંમેશા પડતર કિંમતે નોંધ થાય, તો બિન પ્રમાણિત કામની પડતર કિંમત જ શોધવાની થાય છે. ચલો જો કઈ રીતે ગણશું બધું એક વખત વાંચી લો. સ્ટાર્ટ કરશું. તો ક્વેશ્ચન નંબર 1 નો ફર્સ્ટ ક્વેશ્ચન જો છોકરાઓ, સૌથી પહેલા પૂર્ણ થયેલ કાર્ય. 10 લાખના કામમાંથી તમે કેટલા ટકા કામ પૂરું કર્યું? 70%. એટલે તમારી પાસે 7 લાખ રૂપિયા આવશે, જે 7 લાખ રૂપિયાનું કામ તમારું ફિનિશ. 10 લાખના કામના 70%, એટલે 7 લાખ રૂપિયાનું કામ ફિનિશ. હવે છોકરા, એમાંથી માઇનસ કરો પ્રમાણિત કાર્ય. શું છે? પ્રમાણિત કાર્ય. 5 લાખનું કામ તમે પ્રમાણિત કરો છો એવું દાખલામાં શબ્દ આપેલો છે. આ કેટલાનું? 5 લાખ. 7 લાખનું કામ થયું ને પ્રમાણપત્ર ફક્ત 5 લાખનું મળ્યું. તો તમારી પાસે છોકરાઓ જે બિન પ્રમાણિત કામ છે એ કેટલું? બોલો. 2 લાખ થશે. હા સર, 2 લાખ બિન પ્રમાણિત કામ થશે. તો આ દાખલો પૂરો થઈ ગયો? તો બોલે ના, આટલું થોડી હતું. આ તો બિન પ્રમાણિત કામની કરાર કિંમત મળેલી છે. આપણે બિન પ્રમાણિત કામની પડતર કિંમત શોધવાની છે. પડતર કિંમત. તો બિન પ્રમાણિત કામની પડતર કિંમત કઈ રીતે શોધાશે? તો તમે જે કામ કરેલું છે એ કામ માટે તમે 5,60,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે. એટલે આ કામ પૂરું કરવા માટે 5,60,000 નો ખર્ચો તમે કરેલો છે. 7 લાખનું કામ પૂરું કરવા માટે 5,60,000 નો ખર્ચો કરેલો છે. તો આ 2 લાખના કામ માટે કેટલો ખર્ચો? પદ લગાવી શકો ને? તો છોકરાઓ, 7 લાખના કાર્ય માટે 5,60,000 નો ખર્ચો, તો 2 લાખના કાર્ય માટે કેટલાનો ખર્ચો થયો હશે? શું હશે? તો 5,60,000 ઇન્ટુ 2 લાખ ડિવાઈડ બાય શું થશે? 7 લાખ. આપણે ને ક્રોસ ગુણાકાર, આની સાથે આ મલ્ટીપ્લાય થશે, આ ડિવાઈડ થશે. એટલે 560 ડિવાઈડ કેટલા આવશે? 1,60,000. આ થયું તમારું બિન પ્રમાણિત કામની પડતર કિંમત. બિન પ્રમાણિત કાર્યની પડતર કિંમત. બરાબર. તો છોકરાઓ ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, નવસારીથી સુરત એક બસ દોડે છે. નવસારીથી સુરત એક બસ જશે, તો સુરતથી પાછી નવસારી પણ આવશે. ઓકે. તો છોકરાઓ,
જેનું કુલ 40 કિલોમીટર એક તરફ એટલે ખાલી નવસારી થી સુરત જવાના 40 કિલોમીટર, તો પાછા સુરત થી નવસારી આવવાના બીજા 40 કિલોમીટર થશે. અંતર કાપે છે અને બસ બેઠક ક્ષમતાના 50 પેસેન્જરો તરીકે ટ્રાવેલિંગ કરશે. એટલે બસની અંદર 50 પેસેન્જરો સમાવી શકાય. તે રોજની 4 ટ્રીપ કરે છે. જતી વખતે મુસાફરો 100% ભરેલા હોય છે, પરંતુ વળતી વખતે મુસાફરો 40% ખાલી છે. છોકરાઓ 40% ખાલી એનો મતલબ શું થાય છે કે 60% ભરેલી. આપણે 40% ખાલીને આપણે કેન્સલ કરી દઈએ તો ટોટલ 100 માંથી 40% ખાલી જાય તો 60% ભરેલી હોય છે. ઓકે, આગળ વધીએ. બસ મહિનામાં 25 દિવસ દોડે છે. વાર્ષિક ખર્ચો આપેલો છે 19,20,000. તો પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધો. ઓકે સર, ચલો શોધી લઈએ. પહેલા તો છોકરાઓ બસ જતા અને વળતા આપણે બંને લખી દઈએ કે બસ જ્યારે નવસારી થી સુરત જાય છે ત્યારે 40 કિલોમીટર જશે ને સુરત થી નવસારી આવશે એટલે બીજા 40 કિલોમીટર આવશે. એટલે 40 કિલોમીટર એક તરફના હતા, જવા આવવાના મળીને 40 થઈ જશે 80. બસની અંદર તમે 4 ટ્રીપ મારો છો રોજની અને આવું 25 દિવસ સુધી કરો છો. ઓકે, તો પહેલા આપણે શું કરશું? 4 ટ્રીપ 25 દિવસ. ઓકે, 50 પેસેન્જર બસમાં જશે, પરંતુ જતી ફેરી ફૂલ અને વળતી ફેરી 60%. આવું દાખલામાં અહીંયા લખેલું છે, જો હું નથી કહેતો. આ રીત ને વળતી વખતે 60% ભરેલી, 40% ખાલી, એનો મતલબ 60% ભરેલી. ઓકે, હવે છોકરાઓ આજે તમે આખી ગણતરી કરીને એ 1 મહિનાની ગણતરી છે. કેટલા મહિનાની? 1 મહિનાની. કારણ કે તમને અહીંયા મહિનાના 25 દિવસ તરીકે આપેલું છે. એટલે મહિનાના 25 દિવસ જે બસ દોડે છે, બાકી દિવસ રજા હશે, રવિવારની રજા. એટલે સમજો મહિનાની તમારી જે બસ દોડે છે એના પેસેન્જર કિલોમીટર તમને મળી ગયા. આ બધું ગણતરી કરશો એટલે 40 ગુણ્યા 4 ઇન્ટુ 25 ઇન્ટુ 50 એટલે આવશે આ 2 લાખ. અને પછી નીચે આવશે 1,20,000. એટલે 3,20,000 થશે, જેને આપણે પેસેન્જર કિલોમીટર કહેશું. અને છોકરાઓ તમારી પાસે વાર્ષિક ખર્ચો આપેલો છે 19 લાખ. કેટલો છે? 20,000 વાર્ષિક ખર્ચો છે. ને આપણી પાસે છોકરાઓ આ જે રકમ આવીને તે 1 મહિનાની છે. આ જે રકમ છે તે વાર્ષિક છે. તો તમે મહિનાની રકમને વાર્ષિક રકમ સાથે ડિવાઈડ કરી શકો નહીં. આ વાર્ષિક છે તો આના નીચે ડિવાઈડમાં જે રકમ આવે ને એ પણ વાર્ષિક જ આવવી જોઈએ. આ મેથેમેટિક્સ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. તો આપણી પાસે માસિક ખર્ચો શોધવો પડશે 19,20,000 ભાગ્યા 12 માસ. એટલે 1,60,000 નો તમારો મહિનાનો ખર્ચો અને તમારી પાસે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધવી છે. તો આખા વર્ષનો જે ખર્ચો છે એને મહિનામાં કન્વર્ટ કરી દીધો 1,60,000 અને 1 મહિનાના પેસેન્જર કિલોમીટર તમારી પાસે 3,20,000 કિલોમીટર છે. તો ભાગાકાર કરશો તો 0.5 રૂપિયા આવશે એક પેસેન્જરને 1 કિલોમીટર સુધી લઈ જવાનો ખર્ચો 0.5. છોકરાઓ ધ્યાન રાખજો, આ દાખલામાં ઘણા સ્ટુડન્ટે એક ભૂલ થઈ શકશે કે આ જે રકમ છે એને સીધો આની સાથે ડિવાઈડ કરી દેશે તો આન્સર ખોટો આવશે. બીકોઝ આ તમારું વાર્ષિક રકમ છે ને આ તમારી માસિક રકમ છે, બંનેને તમે ડિવાઈડ નહીં કરી શકો.
આ માસિક તો આ માસિક હોવું જોઈએ, આ વાર્ષિક તો નીચે પણ વાર્ષિક જ હોવું જોઈએ. ક્યાં તો તમારી પાસે એક બીજો ઓપ્શન છે કે આને મલ્ટીપ્લાય 12 કરીને વાર્ષિક કરી દો અને પછી જે રકમ આવે ને એને તમે આની સાથે ડિવાઈડ કરશો ને 19,20,000 સાથે, તો પણ તમારો આન્સર 0.5 જ આવશે. ડન. ચાલો, બહુ સરસ. જે રીતે કરાવીએ છીએ રીતે કરી દો. વધારે તમારે અહીંયા બહુ દિમાગ લગાવવાની જરૂર નથી. જેટલું શીખવાડવામાં આવે છે એટલું વ્યવસ્થિત શીખી લો. તમને જોબ નંબર 259 માંથી માલ સામાન મજૂરી આપેલી છે. ઓકે, તમારે વેચાણ કિંમત જે છે એ શોધવાની છે કે કેટલી રાખવાની છે. છોકરાઓ અહીંયા છે ને 50 કરી દો, કારણ કે તમે વિચારો કે અહીંયા જોબ નંબર 250 હોય તો અહીંયા જોબ નંબર 250 છે, ઉપર જોબ નંબર 259 છે, નીચે જોબ નંબર 250. ઓકે, જો કે એનાથી દાખલાની ગણતરીમાં કોઈ ફરક નથી પડતો, પણ થોડું પ્રેક્ટિકલ. ચાલો લખશો તો જોબ નંબર 250 પત્રક. ચાલો બતાવો. માલ સામાન કેટલો છે? 10,000. મજૂરી કેટલી છે? 20,000. આ થયું પ્રાથમિક પડતર થયું. હવે છોકરાઓ કારખાના ખર્ચા ધ્યાનથી સમજો. કારખાનાના ખર્ચા જે છે એ મજૂરીના 60% છે. કોના છે 60%? મજૂરીના. અને સર આપણી પાસે મજૂરી કેટલી છે? મજૂરી છે એના 60%. કરો મજૂરીના 60%. 20,000 ના 60% કરો, કેટલા આવશે? 12,000. 42,000. અને કેવા છે? કારખાના પડતર. ત્યાર પછી છોકરાઓ દાખલામાં લખવામાં આવેલું છે કે અન્ય ખર્ચા કારખાના પડતરના 20% છે. અન્ય ખર્ચા કારખાના પડતરના 20% છે. તો આ જે અન્ય ખર્ચા થયા એ તમારા કારખાના પડતર છે એના 20% છે. એટલે 8,400. 50,400 આ થયા કુલ પડતર. જોબની વેચાણ કિંમત પર 20% શું ગણવાનું છે? નફો. જોબની વેચાણ કિંમત પર 20% શું ગણવાનું છે? નફો. વેચાણ કિંમત પર 20% નફો છે, પડતર કિંમત પર નથી કીધો. ધ્યાનથી વાંચજો, બરાબર? ધ્યાનથી વાંચજો. વેચાણ કિંમત પર લખેલું છે. વેચાણ કિંમત પર આવો શબ્દ છે. 20% નફો. એટલે છોકરાઓ અહીંયા જે તમે નફો એડ કરશો ને એ નફો તમારા એડ કર્યા પછી જે તમને મળશે એને આપણે વેચાણ કિંમત કહીએ છીએ. આ જે વેચાણ કિંમત જે આવશે એ વેચાણ કિંમતના કેટલા ટકા નફો જોઈએ છે? 20%. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ જે રકમ જે આવશે એના 20% કરશો એટલે તમને નફો મળવો જોઈએ. રકમ વેચાણ પર 20% લખેલું છે અને વેચાણ તો છે જ નહીં, તો શું કરીએ? તો તમને મેં શીખવાડેલું છે ને કે વેચાણ પર 20% નફો હોય ને તો એનો મતલબ થાય કે પડતર પર 25% નફો થાય. એટલે આ જે પડતર છે ને એના તમે કેટલા ટકા કરશો? 25%. અગર જો આ ભૂલાઈ ગયું હોય તો આપણી પાસે એક બીજી પણ બહુ સરળ રીત છે કે સર અહીંયા 100 ધારી લઈએ, એના 20% એટલે આ 20 ધારી લઈએ, તો આ જે રકમ છે એ કેટલી થઈ જશે? 80 થઈ જશે. કારણ કે 80 રૂપિયા તમારી પાસે હોય તો એમાં 20 રૂપિયા નફો એડ કરીએ તો આ 100 થાય ને આ 100 થશે તો એના 20% અહીંયા 20 થાય. તો આપણે ધારીને પણ કામ કરી શકીએ કે ધારો કે વેચાણ 100, નફો 20 એટલે 80, એટલે આ થયું પડતર.
આ થયું પડતર. તો પડતર જો તમારી 80 હોય તો વેચાણ તમારું 100, તો પડતર 50 400 હોય તો વેચાણ કેટલું? આન્સર આવશે 63,000. અને આ જે 63,000 છે તે તમે અહીંયા લખશો, એના 30-20% કરશો એટલે 12,600 આવશે. અથવા જે મેં તમને શીખવાડેલું કે આના તમે 25% કરીને પણ ડાયરેક્ટ કરી શકો જો તમને યાદ હોય તો, કે વેચાણ કિંમતના 20% એટલે પડતર કિંમતના 25% યાદ હોય તો. અને જો નહીં હોય તો ધારીને કરી શકો છો, કોઈ તકલીફ નથી. બોલો, આવડશે? બોલો, આવડશે? ચાલો, નેક્સ્ટ. એક કારખાનામાં 1000 એકમનું ઉત્પાદન કરવા માટે 100 કિલો માલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને 2 રૂપિયાએ ઉપયોગ થાય છે. જૂન મહિનામાં 1200 એકમનું ઉત્પાદન કરવામાં આવ્યું, જ્યાં માલ સામાન 100 કિલોનો જ વપરાશ થયો, જેની કિંમત 2.10 પ્રતિ કિલો હતી. માલ સામાનનો ભાવ વિચલન અને માલ સામાનનો વપરાશ વિચલનની ગણતરી કરો. છોકરાઓ, જ્યારે પણ વિચલન વાળા દાખલા આવે, માલ સામાન વિચલન, બરાબર, તો આપણે શું કરતા હતા? યાદ કરો. પ્રમાણિત જથ્થો, પ્રમાણિત કિંમત, ને ખરેખર જથ્થો અને ખરેખર કિંમત, આટલું તમે કરતા હતા. આ 4 વસ્તુ તમને મળી જશે તો દાખલો સોલ્વ. હવે દાખલામાં ધ્યાનથી વાંચશો તો દરેક વસ્તુ મળશે કે 1000 એકમના ઉત્પાદન માટે 100 કિલો સામાન જોઈતો, એટલે 1000 એકમ બનાવવા છે તો સામાન કેટલા કિલો જોઈએ? 100 કિલો. પરંતુ સર આપણે 1000 થોડી બનાવીએ છીએ, આ તો 1000 માટે 100 કિલો સામાન જાય છે. આપણે તો 1200 નું ઉત્પાદન કર્યું છે. આ જે છે એ શું છે? આપણું ખરેખર ઉત્પાદન છે. આ શું છે? ખરેખર ઉત્પાદન છે. એટલે આપણે 1000 થોડી બનાવ્યું, આપણે તો 1200 બનાવ્યું છે. તો 1000 માટે 100 કિલો સામાન જાય તો 1200 માટે કેટલા જશે? શોધી શકાય. 1200 એકમ માટે કેટલા કિલો જશે? 120 કિલો. એટલે 120 કિલો તમારો પ્રમાણિત જથ્થો આવવો જોઈએ. એટલે આ જે થયું એ શું થયું? પ્રમાણિત જથ્થો. તમે 1200 એકમનું ઉત્પાદન કરો છો તો 1200 એકમના ઉત્પાદન માટે 120 કિલો સામાન જોઈશે. અને એની પ્રમાણિત કિંમત તમને દાખલામાં આપેલી છે 2 રૂપિયા. અને આ જે છે ને, જેની કિંમત 2.10 પ્રતિ કિલો હતી, આ ખરેખર છે. ખરેખર 2 રૂપિયાનું વિચારેલું હતું, 2 રૂપિયાનું, પણ 2 રૂપિયાને 10 પૈસાનો ખર્ચો થાય છે માલ સામાન પાછળ. એટલે તમે વિચારેલું 2 રૂપિયા અને અહીંયા 2.10 થાય છે. અને નેક્સ્ટ, તમારો માલ સામાન તો 100 જ વપરાયો, 1200 માટે 100 વપરાયો. એટલે આ જે છે એ ખરેખર જથ્થાનો વપરાશ છે. આ જે છે ને એ ખરેખર જથ્થાનો વપરાશ છે. ખરેખર ઉત્પાદન 1200 ના ઉત્પાદન માટે તમે 100 કિલો સામાન યુઝ કર્યો છે. અને અહીંયા આવશે 100 kg. બસ થઈ ગયો દાખલો સોલ્વ. તમારે બસ ખાલી શું કરવાનું છે? સૂત્ર મૂકવાનું છે. કયું સૂત્ર? ભાવ વિચલન અને બીજું વપરાશ વિચલન. 2. બોલો શું આવશે? માલ સામાન ભાવ વિચલન. તો ભાવ વિચલનમાં શું આવે? યાદ કરો. આપણે આ બેને માઇનસ કરતા હતા, આપણે શું કરતા હતા? આ બેને બાદ બાકી કરતા હતા, આને ગુણાકાર કરતા હતા. રાઈટ? યસ સર, આવું જ કઈ કરતા હતા. તો આપણે શું કરતા હતા? પ્રમાણિત ખરેખર જથ્થા સાથે પ્રમાણિત કિંમત માઇનસ ખરેખર કિંમતને બાદ બાકી કરતા. આ વચ્ચે રાજા બેઠો, આ રાજા સાથે આ બે લડાઈ કરશે. ઓકે, તો આપણે શું કરવાનું છે? આ મૂકવાનું છે અહીંયા, અને આ બે રકમને બાદ બાકી કરીને અહીંયા મૂકવાનું. બરાબર? ચાલો, કેટલા આવશે? 100
2 માઇનસ 2.10 માઇનસ કરશો એટલે -10 પ્રતિ એકમ. માલ સામાન વપરાશ વિચલન શું આવશે? હવે આમાં સૂત્ર શું આવશે? તો આની સાથે આ બે લડાઈ કરશે એટલે આ જે બે રકમ છે આ બે રકમની આપણે બાદ બાકી કરવાની, આની સાથે ગુણાકાર. શું આવશે? પ્રમાણિત કિંમત પ્રમાણિત જથ્થો માઇનસ ખરેખર જથ્થો 2 કેટલા આવશે? 120 માઇનસ 100 40 90. થઈ ગયું? કમ્પ્લીટ છે? એકદમ કમ્પ્લીટ છે. ચલો આગળ વધીએ પાંચમા દાખલા પર. પાંચમા દાખલામાં શું કીધું છે કે એક શુદ્ધિકરણની પ્રક્રિયામાં 1000 લીટર 25 રૂપિયાના ભાવે દાખલ કરવામાં આવેલો માલ સામાન જેની મજૂરી 15,000 છે, પરોક્ષ ખર્ચ 3500 છે, સામાન્ય નુકસાન દાખલ કરેલ એકમના 15% છે, જેમાં ઉપજ જે છે 1 લીટરની 1 રૂપિયા લેખે થાય છે, ખરેખર ઉત્પાદન 935 લીટરનું થાય છે. અસામાન્ય વધારો કે અસામાન્ય નુકસાનની કિંમત શોધો. ચાલો છોકરાઓ થોડું ડિટેલિંગ જ કરશું આ દાખલામાં. તમારે પ્રક્રિયા ખાતું એક બનાવી દેવાનું. પ્રક્રિયા ખાતું એટલે તમને પ્રક્રિયા ખાતાની પણ સાથે સાથે પ્રેક્ટિસ થઈ જશે. એક સેકન્ડ હે બચ્ચો. ચાલો તો છોકરાઓ તમારી પાસે માલ સામાન કેટલો છે? દાખલામાં 1000 બોલેલો છે તો 1000 ને 25 લીટરના ભાવે જો આપણે દાખલ કરીએ તો 1000 ઇન્ટુ 25 એટલે કેટલા થઈ ગયા? 25,000. આ રૂપિયા થઈ ગયા, આ એકમ થઈ ગયું. પછી એમાં મજૂરી નાખી અને અન્ય પરોક્ષ ખર્ચા. મજૂરી કેટલી નાખે છે? તો મજૂરી નાખે છે 15,000, અન્ય પરોક્ષ ખર્ચા 3500 છે. ઓકે. ત્યાર પછી દાખલામાં સામાન્ય બગાડ જે છે કેટલો છે? સામાન્ય બગાડ જે છે એ દાખલ કરેલ એકમના 15% છે. તો આપણે દાખલ કરેલ એકમ કેટલા છે? એના 15%. કેટલા આવશે? 150. સિમ્પલ વસ્તુ છે છોકરાઓ. દાખલ કરેલ એકમ આ છે, આના 15% કરશે એટલે આ મળશે. શું એમાં નવું કરવાનું છે? ચલો ત્યાર પછી છોકરાઓ 1 રૂપિયાના ભાવે આપણે એને વેચાણ કરીએ છીએ તો આ જે રકમ છે એના મલ્ટીપ્લાય 1 કરો એટલે કેટલા આવશે? 150. આ વેચાણ થઈ ગયું. હવે છોકરાઓ આટલું ગણ્યા પછી તમારે દાખલામાં પડતર શોધી લેવા. શું શોધવાની? પડતર. તો અહીંયા લખશું પડતર કિંમત કેટલા આવશે? તો છોકરાઓ આ બધાનું ટોટલ કરો. 25,000, 15,000, 3500 એટલે કેટલા આવશે? 43,500. એમાંથી છોકરાઓ આમાંથી આ રકમને બાદ બાકી થશે 150 અને 1000 માંથી 150 બાદ કેટલા આવશે? 850 ડિવાઈડમાં અને 850 હા 43,500 માંથી 150 માઇનસ એટલે 43,350 ડિવાઈડ બાય 850 એટલે આન્સર આવશે 51 રૂપિયા. કમ્પ્લીટ 51 રૂપિયાની પડતરે વસ્તુ રેડી થશે. પરંતુ સર આપણી પાસે દાખલામાં ઉત્પાદન છે 925 લીટર એટલે અહીંયા લખશું તૈયાર માલ સામાન જે છે એ 925 લીટર થાય છે. 925 સાથે જો આપણે એને મલ્ટીપ્લાય કરીએ ને 925 ઇન્ટુ મલ્ટીપ્લાય કરશું ઓકે તો આન્સર આવશે 4712
75. ઓકે, હવે છોકરાઓ વિચારી જો કે તમારે જેટલા એકમ બનવા જોઈતા હતા, આ જે રકમ બતાવે છે ને એ શું બતાવે છે કે આટલા એકમ તમારા મિનિમમ બનવા જોઈતા, તમે આના કરતા વધારે એકમ બનાવો છો, બરાબર છે? તમારે આટલા એકમ બનવા જોઈતા હતા છોકરાઓ, આ એકમ તમારા બને છે તો વધારે બને છે ને. કેટલા એકમ વધારે બને છે? 925 એકમ બને છે. 850 એકમ બનવા જોઈતા હતા, 75 એકમ વધારે બને છે. તો 75 એકમ તમારા વધારે બનવાના કારણે તમારે અહીંયા લખવાનું છે અસામાન્ય વધારો. અને આ જે અસામાન્ય વધારો છે એને 75 × 51 કરશો એટલે 3825. ઓકે, ને હવે ટોટલ કરી દો. 1075 1075 ડન. એ દાખલામાં તમને પૂછેલું છે કે અસામાન્ય વધારાની પડતર શોધો, તો અસામાન્ય વધારાની પડતર 3825 થશે, જે તમને દાખલામાં આપણે અહીંયા લખીએ છીએ. એકમ દીઠ પડતર તમારી થઈ જશે 51 રૂપિયા. કમ્પ્લીટ. ચલો, બહુ સરસ. જે પૂછેલું ને અસામાન્ય વધારો, અસામાન્ય નુકસાન, આ બે માંથી કોઈ એક જ થશે. ચલો, દાખલા નંબર 6. શું લખેલું છે કે કરાર કિંમત 25 લાખ છે, કુલ થયેલો ખર્ચો 12,50,000 છે, મળેલી રોકડ પ્રમાણિત કામના 80% લેખે 12 લાખ. એટલે તમારું પ્રમાણિત કામ છે ને એના ગુણ્યા 80% કરશો ને તો આપણે 12 લાખ રૂપિયા મળશે. આવું દાખલામાં લખેલું છે. મળેલી રોકડ પ્રમાણિત કામ ના એટલે 80% કરવાથી આ 12 લાખ મળશે. કરારનો નફો 25% છે. બિન પ્રમાણિત કામની પડતર શોધો. દાખલો આપણે પહેલો દાખલો ગણેલો ને એના જેવો જ છે, બસ પહેલા દાખલા ને આ દાખલામાં એક જ ફરક છે. પહેલા દાખલામાં કામ જેટલું પૂરું થયેલું ને એનો રકમ આપેલી હતી, આ રકમ નહીં આપેલી. કેટલા ટકા કામ તમે પૂરું કરો છો ને એ આપે, બરાબર? તો તમે જે પહેલો દાખલો ગણ્યો ને એ રીતે ગણવો પડશે. અને અહીંયા તમને કરારનો નફો આપેલો છે, તો આપણે અત્યારે કઈ રીતે ગણીએ છીએ એ પણ જોઈ લઈએ, બરાબર? જો છોકરાઓ, સૌથી પહેલા તો પ્રમાણિત કાર્ય શોધી નાખીએ. છોકરાઓ, પ્રમાણિત કાર્ય કેટલું? તો પ્રમાણિત કામ જે છે ને એના 80% કરવાથી 12 લાખ રૂપિયા મળે. એટલે પ્રમાણિત કાર્ય જે છે એના 80% કરે એટલે તમને મળેલ રોકડ મળશે. એટલે સમજો પ્રમાણિત કાર્ય જે છે દાખલામાં એ તમારી પાસે નથી, બરાબર? મળેલ રોકડ 12 લાખ છે તમને દાખલામાં આપેલી, અને આ 80% જે છોકરાઓ તમે મલ્ટીપ્લાય કરો છો ને 80%, આ 80% અહીંયા મલ્ટીપ્લાય કરો છો એ 80% સામે જાય તો શું થાય? ભાગાકાર, બરાબર? સામે જાય તો શું થાય? ભાગાકાર. 12 લાખ ભાગ્યા 80% કરો, કેટલા આવશે? 15 લાખ થયું. આ થયું તમારું 15 લાખનું પ્રમાણિત કાર્ય. પણ આ પ્રમાણિત કાર્ય છે ને એમાં 25% શું છે? નફો હશે. એટલે પ્રમાણિત કાર્ય કરવા માટે કેટલો ખર્ચો થયો તો એ આપણે શોધ્યું. તો જો કુલ ખર્ચો દાખલામાં કેટલો આપેલો છે? તો કુલ ખર્ચો દાખલામાં 12,50,000 આપેલો છે, માઇનસ પ્રમાણિત કાર્ય માટે ખર્ચો. 15 લાખના કાર્યને તમે પ્રમાણિત કર્યું છે, કેટલાનું? 15 લાખ. આ 15 લાખના કાર્યને પ્રમાણિત કરવા માટે તમે કેટલો ખર્ચો કરેલો છે? તો 25% નફો છે, તો 15 લાખમાંથી 25% નફો શું કરી દો? બાદ બાકી કરી દો.
15 લાખમાંથી 25% નફો શું કરી દો, બાદ બાદ. કારણ કે 15 લાખ જે છે ને એ તમારા નફા સાથે આવશે, પ્રમાણિત કાર્ય નફા સાથે હોય, એમાંથી તમે નફો બાદ કરી દો એટલે કેટલા બચે, 3 લાખ નહીં સોરી 15 લાખમાંથી 25% માઇનસ કરવાના છે એટલે તમારી પાસે 11,25,000 રૂપિયા આવશે. હવે 12,50,000 નો ખર્ચો તમે કર્યો, એમાંથી 11,25,000 નો ખર્ચો તમારો પ્રમાણિત થઈ ગયો, તો બાકી બચેલો કેટલો ખર્ચો છે, ઓકે, તો આ થયો તમારો બિન બોલો કમ્પ્લીટ. ઓકે ઓકે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 અને લગભગ લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. તો એક ઉત્પાદનમાં કાચો માલ સામાન 4 પ્રક્રિયામાંથી જાય છે, PQRS માંથી પસાર થાય છે. દરેક પ્રક્રિયામાં તૈયાર થયેલો માલ બીજી પ્રક્રિયામાં કાચો માલ બને છે, એટલે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં સામાન જશે. ચારે પ્રક્રિયા જે PQRS છે એમાં દાખલ કરેલ એકમ જે છે એના 25%, 20%, 20% અને 16.2 બગાડ થાય છે. જો S પ્રક્રિયામાં છેવટે 80,000 નો માલ સામાન તૈયાર થાય તો પ્રથમ પ્રક્રિયામાં કેટલો માલ સામાન દાખલ કરવામાં આવ્યો હશે. ચાલો છોકરાઓ, જો તમારી પાસે એક P, એક Q, એક R અને એક S છે, એટલે સમજો અહીંયાથી માલ સામાન દાખલ કરે તો આ માલ સામાન તૈયાર થઈને આમાં જશે, માલ સામાન તૈયાર થઈને આમાં જશે, માલ સામાન તૈયાર થઈને અહીંયા જશે અને માલ સામાન તૈયાર થશે તો અહીંયાથી તૈયાર માલ સામાન કેવાશે, જે તમારો 80,000 નો માલ સામાન તૈયાર થાય છે. આ રહ્યો. બરાબર. હવે દરેક પ્રક્રિયાની અંદર છોકરાઓ તમે જોશો ને તો કંઈક ને કંઈક નુકસાન થાય છે, એટલે સામાન્ય નુકસાન કહેવાશે, સામાન્ય બગાડ. શું થશે, સામાન્ય બગાડ. ઓકે, હવે છોકરાઓ વિચારો કે તમારી પાસે જે દાખલ એકમ છે એ 100 ધારી લઈએ કે આપણે 100 રૂપિયા દાખલ કરી આ પ્રક્રિયા P માં, એટલે અહીંયા તમારા 100 એકમ દાખલ કરીએ તો અહીંયાથી અહીંયા જતા જતા તમારા કેટલા એકમ બનીને બહાર નીકળે છે એ તમારે શોધવાના. 100 પર પહેલા 100 પર શોધો. ઓકે, તો 100 એકમ દાખલ કરે તો એમાં સામાન્ય બગાડ કેટલો થાય P માં, 25% છે ને લગભગ, હા 25% છે, તો 25% ના 25 એટલે તમારા 75 એકમ આવશે પ્રક્રિયા Q માં. ચાલો એમાંથી છોકરાઓ સામાન્ય બગાડ પાછો કેટલો છે, 20% છે, એટલે આમાં 25% હતા તો આમાં 20% છે દાખલામાં. આ રહ્યો જો, તો 75 ના 20% કરો 15, એ 60 એકમ તમારા R માં દાખલ થશે. સામાન્ય બગાડ અહીંયાથી પાછા 20% થાય છે, 20%, એટલે તમારી પાસે 48 આવશે પ્રક્રિયા S માં. અને પછી તમારી પાસે સામાન્ય બગાડ જે થાય છે એ કેટલો થાય છે, 16.2. છોકરાઓ આના પર કેટલા, 16.2%. તો આને છોકરાઓ છે ને 1/6 સમજવાનું. બરાબર, 16.2/3%. આનો મતલબ શું થાય, તો 3 × 16 કેટલા થયા, 48. એમાં તમારે આ 2 છે એ ઉમેરી દેવાનું, 2 પ્લસ કરે એટલે તમારી પાસે જવાબ કેટલો આવશે, 50. અને ડિવાઈડમાં 3 છે અને ટકા છે એટલે નીચે શું કરી દેવાના, 300. આ 2 નો કેન્સલ કરીએ એટલે 1/6 શું બચશે, 6. ક્લિયર વસ્તુ, આ વસ્તુ. એટલે આ રકમની ફ્રેક્શનલ વેલ્યુ જે છે ને એને 1/6 કહેવાય. આ ટકા આ રીતે લખાય,
તો આપણે 48 ના 1 ના છેદમાં 6 કરીએ તો 48 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે તમારી પાસે આવશે 8. એટલે તમારે અહીંયા બચશે 40. આ જે 40 છે એ તમારું શું થઈ ગયું? ઉત્પાદન થઈ ગયું. એટલે ઇન શોર્ટ છોકરાઓ, જો હું અહીંયા દાખલામાં 100 એકમ દાખલ કરું તો મારો તૈયાર માલ કેટલો નીકળે? 40. 100 એકમ દાખલ કરું ને 100 એકમ દાખલ કરું તો અહીંયાથી અહીંયા જે તૈયાર થઈને નીકળશે કેટલા નીકળશે? 40. ઓકે, તો આપણે 40 નો માલ તૈયાર કરવા માટે 100 એકમ દાખલ કરવા પડે. તો છોકરાઓ 80,000 નો માલ તૈયાર કરવા માટે કેટલા એકમ દાખલ કરવા જોઈએ? તો 80,000 ઇન્ટુ 100 ભાગ્યા 40 એટલે આન્સર આવશે એકમ આવશે 2 લાખ એકમ દાખલ કરવા જોઈએ. ડન થઈ ગયો દાખલો પૂરો, અને તમારું આ પેપરના દરેકે દરેક શોર્ટ ક્વેશ્ચન પણ અહીંયા સમાપ્ત થાય છે. ઓકે, ચલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન, આના પછીના જે લોંગ ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં સોલ્વ કરશું છોકરાઓ. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક